ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે તત્વોનું બંધારણીય ટકા કેવી રીતે શોધવાના એ જોયું. જો તમને તત્વનો અણુભાર ખબર છે, એનું અણુસૂત્ર ખબર છે અને એના બંધારણીય ટકા ખબર છે, તો તમે એનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકો છો. પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? એને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા, પ્રમાણસૂચક સૂત્ર અથવા તો એને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા કહેવાય. તો સંયોજનમાં રહેલા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર, સંખ્યાનો ગુણોત્તર એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. અને એક્ઝેક્ટ સંખ્યા એને એનું અણુસૂત્ર કહેવાય. દાખલા તરીકે હું ગ્લુકોઝની વાત કરું તો તમને ખબર છે C6H12O6, 6 કાર્બનના પરમાણુ, 12 હાઇડ્રોજનના પરમાણુ અને 6 ઓક્સિજનના પરમાણુ, એટલે C6H12O6 આને એનું અણુસૂત્ર કહેવાય. એમાં રહેલી સંખ્યાઓનો સંખ્યા, પરમાણુની ચોક્કસ સંખ્યા એ અણુસૂત્ર પરથી ખબર પડે. પણ તમે જુઓ આમાં 6 વડે આખી સંખ્યાને ભગાયેલી છે, તો એનો ગુણોત્તર લઈ લઉં, 6 વડે ભાગી નાખું, એનો રેશિયો લઉં તો 1:2:1 આવે. તો આ જે CH2O છે એને એનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય, કે જે એમાં રહેલા ઘટક તત્વોની સંખ્યાનો ખાલી ગુણોત્તર બતાવે છે. દાખલા તરીકે મારી પાસે મિથેનોલ છે, મિથેનોલ એટલે CH3OH, અથવા તો મને CH4O, તો CH4O એ મિથેનોલનું અણુસૂત્ર કહેવાય. હવે તમે જુઓ, આને કોષા વડે ભગાય છે, આમાંથી કશું કોમન નથી નીકળતું, એટલે એનું અણુસૂત્ર પણ CH4O કહેવાય અને એનું પ્રમાણસૂચક સૂત્ર પણ CH4O સરખું જ કહેવાય. પણ ધારો કે હું H2O2 ની વાત કરું, હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો એમાં H2O2 બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન ભેગા થઈ અને એક સંયોજનની રચના કરે, તો આ H2O2 એને એનું અણુસૂત્ર કહેવાય. પણ અહીંયા બે કોમન નીકળે છે, તો HO એને એનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. હવે જો તમને બંધારણીય ટકા આપ્યા હોય કે આપણી પાસે જે પણ સંયોજન છે એમાં આટલા ટકા કાર્બન છે, આટલા ટકા હાઇડ્રોજન છે, આટલા ટકા ઓક્સિજન છે, કે જે પણ તત્વ હોય, તો એના પરથી તમે એનું પ્રમાણસૂચક સૂત્ર અને એના પરથી તમે એનું અણુસૂત્ર પણ શોધી શકો. જેવી રીતે અણુસૂત્ર પરથી તમે એના બંધારણીય ટકા શોધી શકો, એવી રીતે બંધારણીય ટકા પરથી એનું અણુસૂત્ર કેવી રીતે શોધાય એ સમજાવું છું. 3 માર્કનો દાખલો આવે છે. ધારો કે ક્વેશ્ચન એવો છે તમારી પાસે કે એક એવું સંયોજન છે કે જેમાં 4.07% હાઇડ્રોજન છે, 24.27% કાર્બન છે અને 71.65% ક્લોરીન છે. તો એનું પ્રમાણસૂચક સૂત્ર શું? તો એના માટે હું આખો એક ચાર્ટ બનાવું છું. પહેલાં તો હું પરમાણુના નામ લખીશ કે મારી પાસે હાઇડ્રોજન છે, કાર્બન છે અને ક્લોરીન છે, એ તમને દાખલામાં આપેલું છે. પછી એના બંધારણીય ટકા એ પણ તમને દાખલામાં આપેલા છે કે હાઇડ્રોજનના આટલા ટકા, કાર્બન આટલા ટકા છે અને ક્લોરીન આટલા ટકા છે. ત્રીજું એક પાર્ટ પાડીશ, એમાં હું જે તે તત્વના પરમાણુ ભાર લખીશ. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 ગ્રામ પર મોલ, કાર્બનનો પરમાણુ ભાર 12 ગ્રામ પર મોલ અને ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 ગ્રામ પર મોલ. પછી હું જે તે ટકાવારી પ્રમાણને એ ઘટકના પરમાણુ ભાર વડે ભાગી નાખું છું. એટલે હાઇડ્રોજનના 4.07 ભાગ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર, એટલે મને ચોક્કસ કિંમત મળે. કાર્બનના ટકા કેટલા છે? 24.27 છેદમાં એનો પરમાણુ ભાર 12, એટલે મને એક ચોક્કસ સંખ્યા મળશે. અને એવી રીતે ક્લોરીન માટેના ટકાવારી પ્રમાણને એના પરમાણુ ભાર વડે ભાગીશું એટલે આપણને એક ચોક્કસ સંખ્યા મળે. પછી આ તમને જે પણ 3 કે 4 જેટલા તત્વ હોય, 2 તત્વ હોય તો 2 સંખ્યા મળશે, 3 તત્વ હોય તો 3 સંખ્યા મળશે. એમાંથી જે સૌથી નાની સંખ્યા છે એના વડે આ બધાને ભાગી નાખીશ. તો આ 3માં સૌથી નાની કઈ છે? 2.02, તો 2.02 વડે બધાને ભાગી નાખીશ. એટલે અહીંયા મને મળ્યું 2.01, અહીંયા 1 અને અહીંયા 1. અને એની નજીકની પૂર્ણાંક સંખ્યા લઈ લઈશ, એટલે 2.02 ની નજીકની પૂર્ણાંક સંખ્યા 2 કહેવાય. 1 છે તો 1 લીધો ને 1 છે તો 1 લીધો. તો હાઇડ્રોજન કેટલા થાય મારી પાસે? 2, તો H2. હાઇડ્રોજન 2 છે તો H2. કાર્બન કેટલા કહેવાય? 1, તો C1. અને ક્લોરીન કેટલા છે? 1, તો C1 એટલે હું કશું નથી લખતી, તો CH2Cl
એ એનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. તો આપણે બંધારણીય ટકા પરથી પ્રમાણસૂચક સૂત્ર તો શોધી કાઢ્યું. હવે ધારો કે તમને દાખલાની રકમમાં એનો અણુભાર આપેલો છે. અહીંયા તમારી રકમમાં કહી દીધું છે કે આપેલ સંયોજનનો અણુભાર 98.96 ગ્રામ છે અને મારે એનું અણુ સૂત્ર શોધવું છે. તો હું શું કરું છું, એક તો પ્રમાણસૂચક સૂત્ર મેં શોધ્યું હમણાં જ CH2Cl ગણતરી કરીને, એના પરથી હું પ્રમાણસૂચક સૂત્ર ભાર શોધું છું. જેવી રીતે આપણે અણુ સૂત્ર પરથી અણુભાર શોધીએ એવી રીતે પ્રમાણસૂચક સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર ભાર મળે. CH2Cl નું પ્રમાણસૂચક સૂત્ર ભાર એટલે 1 કાર્બનનો પરમાણુ 1 છે તો 1 × કાર્બનનો પરમાણુ ભાર +2 × હાઇડ્રોજનનો પરમાણુ ભાર +1 × ક્લોરીનનો પરમાણુ ભાર. એટલે તમે કિંમત મૂકશો તો 49.48 ગ્રામ એનું પ્રમાણસૂચક સૂત્ર ભાર મળે. બીજું એક સ્ટેપ હું શું કરું છું કે અણુભારને આ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર ભાર, અણુભાર તમને આપેલો છે 98.96, છેદમાં એનો પ્રમાણસૂચક સૂત્રભાર તમે શોધ્યો 49.48, એટલે તમને જવાબ મળ્યો 2. આ જે 2 મળ્યો એને ગુણક સંખ્યા કહેવાય. અહીંયા તમને એક્ઝેક્ટ 2 મળે છે. કોઈક વાર 2.01 કે 2.02 મળે તો તમારે એને ઇક્વિવેલન્ટ ટુ નજીકની પૂર્ણાંક સંખ્યા એટલે એને 2 લઈ લેવાના. તો 2 આપણી ગુણક સંખ્યા મળી કે જેને આપણે n સંજ્ઞા વડે બતાવીએ છીએ. ત્રીજા સ્ટેપમાં પ્રમાણસૂચક સૂત્રને ગુણક સંખ્યા વડે ગુણવાનું. આપણી પાસે પ્રમાણસૂચક સૂત્ર છે CH2Cl, ગુણક સંખ્યા મળી 2 એટલે CH2Cl ને 2 વડે ગુણશો એટલે C2H4Cl2 મળે અને આ જે મળ્યું એને એ સંયોજનનું અણુસૂત્ર કહેવાય. સ્વાધ્યાયનો દાખલો નંબર 1.3 એ આપણે જે હમણાં ગણ્યો એના જેવો જ દાખલો છે. એટલે એમાં તમને ટકાવારી પ્રમાણ આપ્યું છે અને પરમાણુ ભારનો ઉપયોગ કરી અને તમે પ્રમાણસૂચક સૂત્ર શોધી શકો છો. હવે આગળનો હું ટોપિક લઉં છું રાસાયણિક સંયોગીકરણના નિયમો. બેઝિકલી તત્વ એકબીજા સાથે જોડાય અને તત્વનું સંયોગીકરણ થાય એટલે અણુની રચના થાય. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો H2O ની રચના થાય. તો જ્યારે તત્વનું સંયોગીકરણ થાય તો એના સંયોજનની રચના માટેના થોડાક નિયમો છે. જે પણ સંયોજન બને એ અમુક નિયમોને ફોલો કરતું હોય એને આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો તરીકે ઓળખીએ છીએ. એમાંનો પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ, અથવા એને તમે દ્રવ્ય સંચયનો નિયમ એવી રીતે પણ ઓળખી શકો. દળ સંચય કે દ્રવ્ય સંચયનો નિયમ. હવે એવું યાદ રાખવું છું કે કોઈ પણ સંચયનો નિયમ આવે એટલે એક જ વસ્તુ આવે, સંચય એટલે એની સાચવણી. તો દળ કે દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે કે દ્રવ્યનું સર્જન કે એનો નાશ શક્ય નથી, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતરણ શક્ય છે. એટલે દાખલા તરીકે હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને H2O સંયોજનનું નિર્માણ થાય અને એનું સંયોગીકરણ થઈ, તત્વનું સંયોગીકરણ થઈ અને સંયોજનની રચના થઈ એવું કહેવાય. તો પ્રક્રિયામાં તમે જુઓ કે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ 1 ગ્રામ પર મોલ છે. એટલે અહીંયા ટોટલ આપણી પાસે 4 હાઇડ્રોજનના પરમાણુ છે, 2 દુ 4, તો આનું વજન 4 ગ્રામ થશે. ઓક્સિજનનો અણુભાર 32 ગ્રામ પર મોલ છે, એટલે અહીંયા એક ઓક્સિજનનો અણુ છે એટલે આનું વજન 32 ગ્રામ થશે. અને H2O જે નિપજ બને છે એમાં પણ તમે જુઓ, તમે બેલેન્સ કરશો પ્રક્રિયાને તો 2H2 + O2 gives 2H2. એટલે અહીંયા હાઇડ્રોજનનું વજન કેટલું 4 ગ્રામ. અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે એટલે 16 દુ 32, તો ઓક્સિજનનું વજન અને હાઇડ્રોજનનું વજન સરખું ને સરખું જ છે. એટલે દ્રવ્યનો નાશ કે સર્જન શક્ય નથી, ફક્ત એના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એને દ્રવ્ય સંચયનો નિયમ કહેવાય. એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે દ્રવ્ય સંચયનો નિયમ આપ્યો હતો અને એ નિયમ આપવા માટે એણે સ્પેશિયલી ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયાઓનો ઉપયોગ કર્યો હતો. અલગ અલગ તત્વની એમણે ઓક્સિજન સાથે દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો અને અભ્યાસના અંતે એમણે પુરવાર કર્યું કે જેટલું વજન તમે પ્રક્રિયક તરફ કોઈ પણ પરમાણુનું લો છો, જ્યારે નિપજ બને છે ત્યારે એનું એટલું જ વજન ઉત્પન્ન થાય છે. અને એટલે જ આપણે હંમેશા પ્રક્રિયાને બેલેન્સ કરીને લખીએ છીએ.
સમીકરણનું સંતુલન કેમ કરીએ છીએ એનું આ સ્પેશિયલ કારણ છે. રાસાયણિક સંયોગીકરણનો બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, અથવા તો એને આપણે નિશ્ચિત સંઘટનનો નિયમ એવી રીતે પણ ઓળખીએ. જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો હતો, નિશ્ચિત પ્રમાણનો અથવા તો નિશ્ચિત સંગઠનનો કે નિશ્ચિત સંરચનાનો નિયમ. બેઝિકલી નિયમ એવું કહે છે કે કોઈ પણ સંયોજનનો સ્ત્રોત ગમે તે હોય, પણ એમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય. સ્ત્રોત ગમે તે હોવા છતાં પણ આપેલ સંયોજનમાં સમાન તત્વ સરખા પ્રમાણમાં હોય. એટલે દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન તમને દરિયાના પાણીમાં પણ H2O ની વાત કરું તો દરિયાનું પાણી લો તો એ પણ પાણી H2O જ છે, અને પીવાનું માટલાનું પાણી લો તો એ પણ પાણી H2O જ છે. પણ ગમે તે જગ્યાએથી તમે પાણી લો, વરસાદનું પાણી લો કે નદીનું પાણી લો, એમાં H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ, ઘટક તત્વોનું પ્રમાણ 2:1 જ હોય, નક્કી. આ રેશિયો નહીં બદલાય. તો એને આપણે નિશ્ચિત પ્રમાણનો કે નિશ્ચિત સંગઠનનો નિયમ કહીએ છીએ. દાખલા તરીકે કોપર કાર્બોનેટ આપણે લઈએ. કોપર કાર્બોનેટ એટલે CuCO3. હવે એનો કુદરતી નમૂનો લો કે એનો સંશ્લેષિત એટલે પ્રયોગશાળામાં બનાવેલો નમૂનો લો, પણ એમાં કોપર, કાર્બન અને ઓક્સિજન એનો જે રેશિયો આવે એ હંમેશા સરખો જ આવે. આ પ્રમાણ કોઈ દિવસ ના બદલાય. તો એવું આપણે જોવું હોય તો એના માટેના બંધારણીય ટકા શોધી નાખવાના. કુદરતી નમૂનામાં કેટલા ટકા કોપર છે, કેટલા ટકા ઓક્સિજન છે, ને કેટલા ટકા કાર્બન છે, અને સંશ્લેષિત નમૂનામાં પણ 3:3નું બંધારણીય પ્રમાણ કેટલું છે, ટકાવારી પ્રમાણ. અને એ સરખું આવે એનો મતલબ કે એનો રેશિયો સરખો છે. ટકાવારી પ્રમાણ શોધતા તમને આવડે છે. કોપરના ટકા શોધવા હોય તો મારે પહેલાં CuCO3 નો અણુભાર શોધવાનો, એ તમને 123.5 ગ્રામ પર મોલ મળશે. અને પછી ટકાવારી પ્રમાણ શોધવાનું આપણી પાસે સૂત્ર છે, જે તે તત્વનું વજન છેદમાં એનો મોલર દળ અને ગુણ્યા 100 કરો એટલે તમને બંને નમૂનામાં કોપરના, ઓક્સિજનના અને કાર્બનના ટકા મળશે, અને સરખા જ મળશે એનો મતલબ કે એ સંયોગીકરણના નિયમને અનુસરે છે. રાસાયણિક સંયોગીકરણનો ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ગુણક પ્રમાણનો નિયમ આપ્યો હતો. નિયમ એવું કહે છે કે બે તત્વ સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય છે, બે તત્વ હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય છે, તો H2O પણ બની શકે અને H2O2 પણ બની શકે. તો બે તત્વ સંયોજાય છે અને એક કરતાં વધારે સંયોજન બનાવે છે. બે તત્વ સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વનું દળ બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે, અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. એટલે કહેવાનો મતલબ શું કે હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને H2O પણ બનાવે, હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને H2O2 પણ બનાવે. તત્વ બંનેમાં એના એ છે H અને O, પણ બનતા સંયોજનો જુદા જુદા છે, H2O અને H2O2. હવે H2માં તમે જુઓ, અહીંયા સમીકરણ સંતુલિત કર્યું, બેલેન્સ કર્યું. અહીંયા 2 ગ્રામ હાઇડ્રોજન 16 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને 18 ગ્રામ H2O બનાવે, અને અહીંયા 2 ગ્રામ હાઇડ્રોજન 32 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને 34 ગ્રામ H2O બનાવે. અહીંયા જોડાતા હાઇડ્રોજનનું પ્રમાણ બંનેમાં સરખું જ છે. એટલે એક તત્વનું દળ એટલે આ હાઇડ્રોજનનું દળ બીજા તત્વના જોડાતા દળ સાથે, એટલે બીજા તત્વનું આ H2Oમાં ઓક્સિજનનું 16 ગ્રામ વજન જોડાય છે, H2O2માં ઓક્સિજનનું 32 ગ્રામ વજન જોડાય છે. તો આ જે 16:32 નો રેશિયો આવ્યો, ઓક્સિજનનું પ્રમાણ બંને સંયોજનમાં કયો રેશિયો આવ્યો? 16:32 નો. અને આ જે સંખ્યા છે એને તમે 1:2 ના ફોર્મમાં પણ લખી શકો. તો એ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય, કમ્પલસરી. બીજું એક ઉદાહરણ આપું છું એટલે તમને ખબર પડશે. જુઓ, દાખલા તરીકે મારી પાસે
બે તત્વ છે કાર્બન અને ઓક્સિજન. હવે બે તત્વ જોડાઈ અને એક કરતા વધારે સંયોજન બનાવે તો કાર્બન O2 સાથે જોડાય તો CO2 બનાવે, અને એ જ કાર્બન જો 1/2 O2 સાથે જોડાય તો કાર્બન મોનોક્સાઇડ બનાવે. હવે અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું વજન કેટલું? 12 ગ્રામ. ઓક્સિજનનું વજન કેટલું? 32 ગ્રામ. CO2 નું વજન કેટલું મળશે તમને? એના અણુભાર જેટલું, 44 ગ્રામ. અહીંયા કાર્બનનું વજન કેટલું? 12 ગ્રામ. ઓક્સિજનનું વજન કેટલું? 16 ગ્રામ. અને કાર્બન મોનોક્સાઇડનું વજન કેટલું? આ કાર્બનનો પરમાણુ ભાર 12 અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 એટલે 28 ગ્રામ. તો અહીંયા બંને જગ્યાએ કાર્બનનું વજન સરખું જ છે, કેટલું? 12 ગ્રામ. તો 12 ગ્રામ કાર્બન સાથે જોડાતા ઓક્સિજનનું પ્રમાણ જુદું જુદું છે. કયો રેશિયો લખી શકું? 16:32 નો. હું 16:32 લખું કે 1:2 લખું? તો જે પણ સંખ્યા મળે છે જોડાણ માટે, જે રેશિયો મળે છે એ હંમેશા સાદી, નાની અને પૂર્ણાંક સંખ્યા જોઈએ. એક બીજું ઉદાહરણ, ગુણક પ્રમાણનું બીજું એક ઉદાહરણ આપું તો ધારો કે નાઇટ્રોજન અને ઓક્સિજન બે તત્વ છે અને એકબીજા સાથે જોડાય છે તો એ NO પણ બનાવે, N2O પણ બને, NO2 પણ બને, N2O3, N2O4, N2O5, આટલા બધા સંયોજનો બને નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય તો. હવે આપણે જોઈએ આમાં નાઇટ્રોજનનું વજન કેટલું છે? 14 ગ્રામ. અને ઓક્સિજનનું વજન કેટલું કહેવાય? એક પરમાણુ છે એટલે 16 ગ્રામ. અહીંયા નાઇટ્રોજનના બે પરમાણુ છે એટલે N2 એટલે 14 દુ 28 ગ્રામ નાઇટ્રોજન સામે 16 ગ્રામ ઓક્સિજન જોડાય છે. અહીંયા નાઇટ્રોજનનું ફરીથી 14 ગ્રામ વજન સામે 16 ગ્રામ ઓક્સિજન જોડાય છે. અહીંયા નાઇટ્રોજનનું 28 ગ્રામ વજન અને સામે ઓક્સિજનના 16 તરી 48 ગ્રામ. નાઇટ્રોજનનું વજન 14 દુ 28 ગ્રામ અને ઓક્સિજનનું વજન 16 ચોક 64 ગ્રામ. એવી રીતે અહીંયા નાઇટ્રોજનના 28 ગ્રામ સામે ઓક્સિજનના 80 ગ્રામ જોડાય છે. આવું તો આપણને ખબર છે. એક પરમાણુનું વજન નાઇટ્રોજનનું 14 ગ્રામ તો બે હોય તો 28 કર્યા. ઓક્સિજનના એક પરમાણુનું વજન, એનો પરમાણુ ભાર 16 ગ્રામ તો ઓક્સિજનના 5 છે તો 16 × 80 કર્યા. એવી સમજ પડે. હવે હું શું કરું છું કે અહીંયા નાઇટ્રોજનનું વજન એક સરખું લઈ લઉં છું. 14 ગ્રામ એનું કોમન વજન બધામાં સરખું લઈ લઉં છું. 14 સામે 16. હવે 28 ગ્રામે 16 ગ્રામ છે તો હું 14 ગ્રામે 8 ગ્રામ લખું છું. અહીંયા 14 ગ્રામે 16 ગ્રામ. 28 48 છે તો હું 14 24 લખીશ. 28 64 છે તો 14 32 લખીશ. અને 28 80 છે તો 14 40 લખીશ. હવે અહીંયા નાઇટ્રોજનનું વજન બધે જ સરખું છે તો એની સાથે જોડાતા જે ઓક્સિજનના વજનનો રેશિયો મળે એ મને આવો મળે: 16:8:16:24:32:40. અને એને મારે સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં બતાવી હોય તો હું બધાને 8 વડે ભાગી નાખું તો 8 અહીંયા 1, આ 2, 8 તરી 24, 8 ચોક 32 અને 8 પચાસ 40. તો હું એને 2:1:2:3:4:5 તો આ જે રેશિયો મળ્યો એ મને નાની સાદી પૂર્ણાંક સંખ્યા મળી. આને ગુણક પ્રમાણનો નિયમ અથવા તો સરળ ગુણક પ્રમાણનો નિયમ કહેવાય. રાસાયણિક સંયોગીકરણનો ચોથો નિયમ છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. આ વાયુમય કદનો નિયમ એ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો અને એને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ એવું પણ કહેવાય. વાયુમય કદનો નિયમ કહું કે એને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહું એ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે સમજાવ્યો હતો. નિયમ એવું કહે છે કે જો રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાતા હોય, દાખલા તરીકે H2 ગેસ અને O2 ગેસ
વાયુઓ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો સમાન તાપમાને અને સમાન દબાણે તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. એટલે H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને H2O બન્યું. એટલે તમને એવી ખબર છે કે જે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા હોય તો આમાં 2 મોલ હાઇડ્રોજનના પ્રક્રિયામાં ભાગ લે છે. 1 મોલ અહીંયા કશું નથી લખ્યું એટલે 1 મોલ ઓક્સિજન પ્રક્રિયામાં વપરાય છે અને 2 મોલ H2O બને છે. આ જે આગળ લખ્યું છે એટલા મોલ એના બને કે વપરાય એવું કહેવાય. તો આના 2 મોલ વપરાય, આનો 1 મોલ વપરાય અને આના 2 મોલ બને. તો ગેલ્યુસેકનો નિયમ એવું કહે છે કે એનો કદથી જે પ્રમાણ વપરાતું હોય એનો ગુણોત્તર પણ 2:1 જ હોય. આનું 2 એકમ કદ વપરાય હાઇડ્રોજનનું, આનું 1 એકમ કદ વપરાય અને આનું 2 એકમ કદ બને. હવે તમે 2 ને ધારો કે 50 વડે 1 એકમ એટલે ધારો કે 50 ml આપણે લઈ લઈએ તો આનું 50 ml વપરાતું હોય તો આનું 100 ml વપરાય અને સામે આનું 100 ml બને. તમે જે પણ લો, ધારો કે 1 એકમ એટલે તમે 100 ml લો તો આનું 100 ml વપરાય તો આનું 200 ml વપરાય અને આનું 200 ml બને. આને આપણે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહી શકીએ કે જે વાયુમય કદનો નિયમ છે. તો 4 રાસાયણિક સંયોગીકરણના નિયમો આજે પૂરા કર્યા. 5મો નિયમ જે છે એવોગેડ્રોનો સિદ્ધાંત એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. થેન્ક યુ.